મિત્રો આ જે ડુંગર છે કરોલી ગામ જે કાલોલ તાલુકામાં આવેલું છે પંચમહાલ જિલ્લામાં, ત્યાં તમને ડુંગર પર ચઢવાની પગથિયા અને રસ્તો બતાવીશું. આ જે આપણો માર્ગ ચાલુ થઈ ગયો છે ડુંગર પર ચડવાનો, જે પથરા તમે જોઈ શકો છો. આ ડુંગર પરથી દેવગઢ બારિયા હોય કે ગોધરા શહેર હોય, જે પૂરું બતાવીશું તમને, અને સાથે સાથે મા ભગવતી આદ્યશક્તિના દર્શન કરાવીશું, મા અંબેના. હવે શરૂ કરી રહ્યા છે જે ડુંગર ચડવાના, આ જે પગથિયા ચડવાના શરૂ કરી દીધું છે મિત્રો. આવી રીતે પગથિયા છે ડુંગર ચડવા માટે, એક સિંગલ પટ્ટી સાઈડના. જોઈ શકો છો આજે ડુંગરનો નજારો, જ્યાં ડુંગર પર આપણે અનારસ કહીએ છીએ એના વૃક્ષો સાથે શાક છે, અનેક પ્રકારના વૃક્ષો આવેલા છે. જો તમે જોઈ શકો છો આ ડુંગરનો નજારો. ચલો આપણે ફરી મુસાફરી ચાલુ કરીએ. જો ફરીથી આપણે મુસાફરી ચાલુ કરી દીધી છે, જે ડુંગર ચડવાની. આવી રીતે પગથિયા જે અને પથ્થરના પગથિયા છે, અને આવી રીતે જઈ રહ્યાનો રસ્તો છે ડુંગર પર. ફરી પાછો પગથિયા સાથે ચડવાનો રસ્તો આવી ગયો છે. વચ્ચે પથરાના રસ્તા પર જવું પડે છે. પાછા ચોમાસામાં આ બી સ્થિતિ હોય છે જે લપસણીય, એટલે ચડનાર વ્યક્તિઓ ધ્યાન રાખવું જોઈએ, જેની લિસ્ટ બાજી જાય છે પગથિયા પર. જોઈ શકો છો મિત્રો પગથિયા અને નજારો. તમે આવી રીતે જે ડુંગર ચડવાના પગથિયા જોઈ શકો છો મિત્રો. આ અંદાજિત મારા ખ્યાલથી 100-150 પગથિયા ઉપર ચડવાના હશે, અને પછી જે માતાજીના દર્શન કરીશું ડુંગરના. હવે નજીક આવી ગયા છે આપણે મંદિરથી. જોઈ શકો છો ઉપરના નજારો પગથિયાનો, જે મોટા મોટા પથ્થર ને નજારો. તમને નજારો બતાવું છું મિત્રો. આ ડુંગરની એક સત્ય જે ઘટના છે, જે ધાર્મિક લાગણીઓ સાથે બંધાયેલી છે, જે તમે જાણી શકો છો. આ પથ્થર તમે જુઓ કે એકદમ પથ્થરો સાથે અડી રહ્યા, પણ ગમે તેટલું વાવાઝોડું આવે, ભૂકંપ આવે, વરસાદ આવે, તો પણ અહીંયાથી હલતો પણ નથી પથ્થર. તમે જોઈ રહ્યા છે. જુઓ પથ્થર, જ્યાં ધાર્મિક આસ્થા સાથે જોડાયેલો છે પથ્થર, એક ચમત્કાર. જો આજે અહીંયાથી તમને કરોલી ગામ જે કાલોલ તાલુકામાં આવેલું છે તમને દેખાશે, અને બાજુના ગામડાનો નજારો બી સુંદર. જો મિત્રો જોઈ શકો છો. આજે આ બાજુ આપણે પંચમહાલની કેપિટલ સિટી જે ગોધરા, ત્યાં બી તમને નજારો દેખાડજો આખું સિટીનો ઉપર હજુ પહોંચીને. મિત્રો ફરીથી આપણે પગથિયાને ચડવાનું ચાલુ કરીએ છીએ ડુંગર ઉપર જવાનું. એકચ્યુઅલી ભાઈ મંદિરના થોડીક નજીક આવી ગયા છે, મંદિર બી આવી ગયું છે. આ લોકેશન મિત્રો જુઓ તો કાલોલ તાલુકાના જે છેવાડાનું કહીએ, જે દાહોદ જિલ્લાની બોર્ડર પર આવેલું કરોલી ગામ. જોઈ શકો છો મિત્રો આ નજારો. ચોમાસાની ઋતુમાં સોળે કળાએ ખીલી ઉઠ્યું છે લીલીછમ હરિયાળી.
હજુ આગળથી તમને પણ દેખાડીશું નજારો. જોઈ રહ્યા છો મોટા મોટા પથ્થરો. તમે બી આશ્ચર્ય થઈ જતા હશો મિત્રો કે આ એકચ્યુઅલી જે ડુંગર પર એકદમ અડીને પથ્થરો મોટા મોટા આવેલા છે, પણ ગમે તે પરિસ્થિતિ જે આવે, કોઈ આફત આવે પણ અડંગ રહે છે હંમેશા આ પથ્થરો. તમે જોઈ શકો છો. હજુ આનાથી પણ મોટા મોટા પથ્થરો જે બતાવીશું, જે હંમેશા અડંગ રહે છે પથ્થરો, જે ગમે તે પરિસ્થિતિમાં પડતા નથી. તો મિત્રો ઓલરેડી અમે આવી ગયા છે જે મા ભગવતી અંબે માતાજીના મંદિર. જો જોઈ શકો છો મિત્રો તમે ભવ્ય નજારો, જે પથ્થર સાથે એકદમ નોર્મલ જોડાઈ રહ્યું છે. આ બી એક ધાર્મિક આસ્થાનું ચિહ્ન છે, જે ધાર્મિક લાગણીઓ સાથે જોડાયેલું છે. જોઈ શકો છો મિત્રો. તો મિત્રો હવે કરાવીશું તમને મા અંબાના દર્શન, જે આજે કરોલી ગામના ડુંગર પર બિરાજમાન છે, જે બૌદ્ધ વર્ષો જૂનું મંદિર છે. તમને તેના દર્શન કરાવીશું મા અંબે માના. મિત્રો ગણપતિ દાદાની ફોટો છે, હનુમાન દાદાનો છે, મા ભગવતી જે 76 માનો દીવો ચાલી રહ્યો છે અખંડ. જોઈ શકો છો મા અંબેના દર્શન. મિત્રો હું તમને બીજી પણ એક સ્થાન બતાવી રહ્યો છું કે જે આજે ડુંગરમાં અનેક પ્રકારની ગુફાઓ છે, જે તમે કહેવાય છે કે આ ડુંગર પરથી એવી પણ એક ગુફા છે જે ડાયરેક્ટ તમને પાવાગઢ મહાકાળીના સ્થાને પહોંચે છે. એવી પણ ગુફા આવેલી છે આ ડુંગરમાં. મિત્રો હવે માતાજીના દર્શન કરી હવે તમને હું જે સુંદર રમણીય કુદરતી અફાટ ભરેલું દર્શન કરાવીશ તમને, જ્યાં તમે મોર જોઈ શકો છો. આવા અનેક પક્ષીઓ ડુંગર પર હોય છે. જે હવે તમને જોરદાર જગ્યા બતાવીશું, તમને ખુલ્લું મેદાન, જે ખરેખર ડુંગર પર આવીને ખુશ અને થઈ જશું. જે ખરેખર જોવા જેવી જગ્યા. જોઈ શકો છો મિત્રો સામે તરફ જે ચોમાસામાં લીલોતરી છવાઈ છે, જે ડુંગરો મોટા મોટા છે. જોઈ શકો છો મિત્રો. જો તમને જે વાત કરી રહ્યો હતો, જે પથ્થરની જો જુઓ, નોર્મલ ખાલી સહેજ અડી રહ્યો છે પથ્થરથી, પણ કોઈ દિવસ આ બીજા પથ્થરથી નીચે પડતું નહીં. ગમે તેવી પરિસ્થિતિમાં અડંગ રહે છે એક પથ્થર સાથે, જે માતાજીનું આસ્થા અને શક્તિની તાકાત છે. જય માતાજી, જય મા અંબે. જોઈ શકો છો મિત્રો અદ્ભુત સૌંદર્ય, કુદરતી નજારો, તમને નેચરલ લીલીછમ હરિયાળી ચોમાસુ ઋતુમાં ચારે તરફથી જોઈ શકો છો મિત્રો. આ જે ગામ છે કરોલી ગામ છે, સામે પણ ડુંગર છે, ત્યાં મહાદેવનું મંદિર આવેલું છે. તે ડુંગર પર કોણ છે બોલે છે ને વિડીયો ઉતારો છું. ઓય બોલે છે ને વિડીયો ઉતારો. એ કોણ છે? સરપંચ છે. ફોટો પાડીને હું બતાવું ગુજરાતને. ના ગુજરાતનું બતાવું. આ છે સરપંચ લખેજો. પરવીન નહીં જતો હવડેનો દિલ્હી નહીં ગયો.
મિત્રો હું મંદિરની સામેનો નજારો તમને બતાવે. જો જોરદાર પોખળો ડુંગર, મોટા મોટા પથ્થરો. જો મિત્રો હંમેશા અડંગ રહેલા છે ગમે તે પરિસ્થિતિમાં. આ નજારો તમે જોઈ શકો છો જે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકા જે સામે સિટી આવેલી છે. આ છે મિત્રો તો ગોધરા શહેર આવેલું છે. આ જોઈ શકો છો મિત્રો નજારો. આ જો મોટા મોટા ડુંગરો ઘેરાયેલા છે. જોરદાર નજારો છે મિત્રો. ઓમ તમે સાંજના સમયે સૂર્યાસ્ત થઈ સનસેટ પોઈન્ટ આવી તો તમને અહીંયાથી હટવાનું પણ ના મન થાય. જોઈ શકો છો આખો ડુંગર જે આ માતાજીની મંદિરની ધજા છે જે ફરકી રહી છે. આ તમે જોઈ શકો છો અનારસ જે આપણે કહીએ છીએ તેના વૃક્ષો જે તમે અંદાજે નવરાત્રિના સિઝનમાં આવો તો આ જે વિસ્તાર છે જે કાલોલ તાલુકાનો જે અડાદરા વેજલપુર જે ભૌગોલિક સ્થિતિ છે આવી રીતે પથરાઓ સાથે જોડાયેલો છે, ત્યાં તમે આવો તો અનારસના વૃક્ષો બહુ જ મળશે. અને આના ફળ જે કહીએ આપણે નવરાત્રિ ઋતુમાં તમને બજારોમાં જોવા મળતા હોય છે, જે આ વૃક્ષો તેના છે. જુઓ મિત્રો તમે જોઈ શકો છો ઝક્કાસ નજારો જે પથ્થરનો. જુઓ કેવી રીતે એક પથ્થર સાથે અડંગ રહ્યો છે. આપણને લાગતું હશે કે આ પથ્થર કોઈ સ્થિતિમાં ભૂકંપ હોય, વરસાદ હોય એમાં નીચે પડતા હશે, પણ એ કોઈ દિવસ નીચે પડતા નથી ને આવી જ પરિસ્થિતિમાં હંમેશા રહેલા હોય છે. હંમેશા એક પથ્થર જોડે બીજું પથ્થર અડંગ રહેલો છે. જો આ તમને આ નજારો જે ગામનો કરોલી ગામનો ને સામે જોઈ શકો તો ગોધરા સિટી આવેલી છે.